પર મોંઘવારીનો બેવડો માર. હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો. પેટ્રોલ ₹3.14 પ્રતિ લીટર, જ્યારે ડીઝલ ₹3.11 પ્રતિ લીટર વધ્યું. પેટ્રોલનો નવો ભાવ ₹97.77, જ્યારે ડીઝલનો નવો ભાવ ₹90.67. પેટ્રોલ ડીઝલની સાથે દિલ્હી એનસીઆરમાં સીએનજીના ભાવે પણ આપ્યો ઝટકો. દિલ્હી એનસીઆરમાં ₹2 મોંઘો થયો સીએનજી. દિલ્હીમાં 1 કિલો સીએનજી હવે પડશે ₹79.09. મધ્ય પૂર્વમાં તણાવને કારણે જેટ ફ્યુઅલના ભાવ પણ આસમાને. એર ઇન્ડિયા સહિત અનેક એરલાઇન્સ મુશ્કેલીમાં. આવનારા દિવસોમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી થવાની શક્યતા. આજથી 4 દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી. ગુરુવારે 45.2 ડિગ્રી સાથે ભાવનગર ગુજરાતનું હોટેસ્ટ શહેર. અમદાવાદમાં 43.7 ડિગ્રી તાપમાન. 7 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર. કેન્દ્રીય હવામાન વિભાગનું એલર્ટ. આગામી 14 દિવસ ગરમી અને વરસાદની રહેશે અસર. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પડશે આકરી ગરમી. બીજી તરફ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વર્તાશે આંધી અને વરસાદની અસર. કેટલીક જગ્યાએ અનુભવાશે તીવ્ર હીટવેવ. રાજધાની દિલ્હીમાં બદલાયું હવામાન. રાત્રિ દરમિયાન ભારે પવન સાથે જોવા મળી આંધીની અસર. દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ. હવામાનમાં ફેરફારથી વાતાવરણમાં ઠંડક. ઉત્તર ભારતમાં કમોસમી વરસાદની વચ્ચે અંદમાન નિકોબારમાં આજે ચોમાસાનું થઈ શકે છે આગમન. ગતિ જળવાઈ રહી તો 1 જૂને ચોમાસું કેરળમાં પહોંચશે. બંગાળના અખાતમાં લો પ્રેશરના કારણે પવનની ગતિ પણ વધી. નીટ પેપર લીક કેસમાં માનવ સંસાધન મંત્રાલય હરકતમાં. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને મહત્વની બેઠક. આગામી નીટ પરીક્ષા અંગે ચર્ચા. ફરી લેવાનારી પરીક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે થયો રોડમેપ તૈયાર. નીટ પેપર લીક કેસમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ. અહલ્યાનગરથી વધુ 2 આરોપી પકડાયા. બીજી તરફ 5 આરોપી સીબીઆઈની 7 દિવસની કસ્ટડીમાં. ઈરાન અમેરિકાની સમજૂતી ઈચ્છી રહ્યું છે ચીન. જિનપિંગ સાથેની મુલાકાત બાદ બોલ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. યુદ્ધ ખતમ કરવા માટે ચીન બંને દેશની મદદ કરવા માટે તૈયાર હોવાનો પણ દાવો. મધ્યસ્થી બનવા માટે ચીને બતાવી છે તૈયારી. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીની ઈરાનને ધમકી. હજુ પૂર્ણ નથી થયું મિશન ઈરાન. ઇઝરાયેલના લક્ષ્યો પૂરા નહીં થાય તો ઇઝરાયેલ ફરી કરશે હુમલો. આગળની કાર્યવાહી માટે ઇઝરાયેલ રણનીતિ ઘડી રહ્યું હોવાનો પણ દાવો. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડનો દાવો. ઈરાનની નાકાબંધી કરવા માટે 20 યુદ્ધ જહાજ કાર્યરત. 72 જહાજને અમેરિકાની સેનાએ મોકલ્યા પરત. 4 જહાજને નિષ્ક્રિય કરાયાનો પણ દાવો. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનો દાવો. ઈરાન પાસે ન હોવા જોઈએ ન્યુક્લિયર હથિયાર. ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા નહીં દેવાય તેવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સાથે સહમત હોવાની પણ કરી વાત. અમેરિકાની દાદાગીરી સામે એકજૂટ થાય બ્રિક્સના સભ્ય દેશ. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીનું બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠકમાં નિવેદન. અનેક દેશ અમેરિકાની દાદાગીરીનો શિકાર થયાનો અરાઘચીએ કર્યો ઉલ્લેખ. મળીને મુકાબલો કરવાનું આહવાન. બ્રિક્સના દેશોના વિદેશ મંત્રીઓની દિલ્હીમાં બેઠક. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને મળ્યા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર. પશ્ચિમ એશિયાના તણાવ અને ઉર્જા સંકટને લઈને ચર્ચા. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ બ્રિક્સ સમિટમાં ઉઠાવ્યો અમેરિકા સાથે યુદ્ધનો મુદ્દો. કોઈપણ ભોગે અમેરિકા સામે ઈરાન નમતું નહીં જોખે તેવી પણ કરી વાત. અમેરિકાની દાદાગીરી સામે બ્રિક્સ દેશોને એકજૂટ થવાની કરી અપીલ. 15 થી 20 મે સુધી 5 દેશની યાત્રાએ જશે પ્રધાનમંત્રી મોદી. યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની યાત્રાએ જશે પ્રધાનમંત્રી. 15 મે યુએઈના રાષ્ટ્રપતિ સાથે યોજાશે દ્વિપક્ષીય બેઠક. ઈંધણ બચાવવાની પીએમ મોદીની અપીલ બાદ દિલ્હી સરકારનો મોટો નિર્ણય. તમામ સરકારી ઓફિસમાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમનો અપાયો આદેશ. ખાનગી કંપનીઓને પણ આદેશ પડશે લાગુ. 1 વર્ષ મંત્રી અધિકારીઓના વિદેશ પ્રવાસ રદ. સ્કૂલ, યુનિવર્સિટી અને કોર્ટોને ઓનલાઈન કરવા અપીલ. પ્રધાનમંત્રીની અપીલ બાદ ગુજરાતમાં ગમે ત્યારે વર્ક ફ્રોમ હોમની થઈ શકે છે જાહેરાત. સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અથવા રોટેશન પ્રમાણે કામગીરી અંગે રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા. શુક્રવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ લેવામાં આવશે નિર્ણય.
ગુજરાત સચિવાલય ફેડરેશને મુખ્યમંત્રીને લખ્યો પત્ર. સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ અને 5 ડેઝ વીક અમલમાં મૂકવાની માંગણી. આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવા કરવામાં આવી રજૂઆત. ગુજરાતમાં પણ વર્ક ફ્રોમ હોમને લઈ નિર્ણયની શક્યતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો પત્ર. વર્ક ફ્રોમ હોમ અને સપ્તાહમાં 5 દિવસ કામની પદ્ધતિનો અમલ શરૂ કરવાની માગણી. મુખ્યમંત્રીનું ચાર્ટર્ડ વિમાન ઇમરજન્સીમાં જોડશે. મંત્રીઓના કાફલામાં ઘટાડો કર્યા બાદ આજે રાજ્ય સરકાર વર્ક ફ્રોમ હોમ મુદ્દે કેબિનેટમાં કરશે ચર્ચા. રાજ્યમાં જાહેર કાર્યક્રમો અને પ્રવાસ પર કાપ મૂકવાની તૈયારી. ઇંધણનો ખર્ચ ઘટાડવા માટે ગુજરાત પોલીસ શહેરોમાં વધારશે 2-વ્હીલર પેટ્રોલિંગ. પોલીસ સ્ટેશનોની પેટ્રોલિંગ કાર કરાશે હોલ્ટ, પરંતુ 112ની પોલીસ વાન દોડાવાશે કોઈપણ વિસ્તારમાં. ગુજરાત પોલીસ પાસે છે કુલ 13,000 વાહનો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કાર પુલિંગ કરવા માટે આદેશ. ફિલ્ડ વિઝિટમાં કરવું પડશે 2-વ્હીલર શેરિંગ. પબ્લિક ટ્રાન્સપોર્ટ વધે તેના માટે ટૂંક સમયમાં મુકાશે એએમટીએસ બીઆરટીએસની નવી 1405 બસ. સુરત બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ અધિકારીઓ અને કર્મચારીઓને ફિલ્ડ વિઝિટ માટે એક જ વાહનનો ઉપયોગ કરવાની આપી સૂચના. આ સાથે કર્મચારીઓને કાર પુલિંગ કરવાની આપી સલાહ. એએમટીએસ અને બીઆરટીએસના બસના સમયપત્રકમાં ફેરફાર કરી વધુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે માટે કરાશે વ્યવસ્થા. પીએમ મોદીની અપીલનો સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કર્યો અમલ. કોલેજોમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે શનિવારે જાહેર કરાયો નો વ્હીકલ ડે. શનિવારે દૂરથી આવતા વિદ્યાર્થીઓ લઈ શકશે ઓનલાઈન શિક્ષણ. શનિવારે પેટ્રોલ ડીઝલથી ચાલતા તમામ વાહનોના પ્રવેશ પર રહેશે સ્વૈચ્છિક પ્રતિબંધ. ઇંધણની બચત માટે દમણમાં નમો પથ અને રામસેતુને 18 મેથી જાહેર કરાયો નો વ્હીકલ ઝોન. લોકોને પીએનજી ગેસ, સાયકલ, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે કરી અપીલ. સરકારી વિભાગમાં ઇંધણ સહિતના કામોમાં કરકસરતા રાખવા આપ્યો આદેશ. ત્રિપુરા સરકારે પણ ખર્ચ અને ઈંધણની બચત માટે લીધો મોટો નિર્ણય. હવે સરકારી કચેરીઓમાં માત્ર 50% કર્મચારીઓ જ આવશે ઓફિસમાં. બાકીના કર્મચારીઓ ઘરેથી જ કરશે કામ. સરકારે તમામ વિભાગોને કર્મચારીઓની સાપ્તાહિક ડ્યુટી રોસ્ટર બનાવવાના આપ્યા નિર્દેશ. અમરેલીના મિટિયાણા પંથકમાં અનુભવાયા ભૂકંપના આંચકા. 4 મિનિટના સમયગાળામાં આવ્યા 2 આંચકા. અમરેલીથી 44 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પણ કરી પુષ્ટિ. સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા લાવવાના હેતુથી કેન્દ્રના સહકારિતા મંત્રાલયનો મોટો સુધારો. સહકારી સંસ્થાના ઓડિટરની નિમણૂકના નિયમોમાં કર્યો ફેરફાર. છેલ્લા 10 વર્ષમાં છેતરપિંડીના ગુનામાં દોષિત ઠરેલા ઓડિટર હવેથી નિમણૂક માટે પાત્ર નહીં રહે. 1 માસમાં સેન્ટ્રલ રજિસ્ટ્રારના પોર્ટલ પર ઓડિટરની નિમણૂકની વિગતો આપવી ફરજિયાત. અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના મેયર અને પ્રમુખો અંગે કરશે ચર્ચા. અમદાવાદના નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર સાથે અમિત શાહ કરી શકે છે મુલાકાત. રાત્રિ રોકાણમાં ડ્રાઈવરનું મોત પણ ઓન ડ્યુટી ગણાશે. એસટી ડ્રાઈવરના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. હાઈકોર્ટે પરિવારને મળવાપાત્ર વળતર યથાવત રાખવા કર્યો આદેશ. મનરેગાના 230 શ્રમિકોનો 5 મહિનાથી 2.60 કરોડનો પગાર બાકી. 5 મહિનાથી પગાર ન મળતા દાહોદમાં સરકારી યોજનાના કામદારોની હાલત કફોડી. 1 વર્ષમાં ગુજરાતમાં 11.57 લાખ લોકોએ ગુમાવી નોકરી. મેન્યુફેક્ચરિંગ, વેપાર અને સર્વિસ સેક્ટરમાં નોકરી 92 લાખથી ઘટીને 80 લાખ થઈ. જોકે પાર્ટ ટાઈમ જોબની સંખ્યામાં થયો વધારો. અમદાવાદમાં 1 વર્ષમાં 227 વૃક્ષોનું કરાયું ગેરકાયદે નિકંદન. પરંતુ પ્રશાસને માત્ર નોટિસ આપીને માન્યો સંતોષ. તો બગીચા ખાતાએ પણ વધુ 514 વૃક્ષોને કાપી નાખવાની આપી મંજૂરી. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં કપાયા 98 વૃક્ષ. અમદાવાદના 5.44 લાખ લોકોએ 544 કરોડનો એડવાન્સ ટેક્સ ભરી 1.5 મહિનામાં 57 કરોડનું મેળવ્યું રિબેટ. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1.32 લાખે એડવાન્સ ટેક્સ ભર્યો. વડોદરા, રાજકોટ મનપાની કુલ આવક કરતાં અમદાવાદ મનપાની ટેક્સની આવક વધુ. અમદાવાદ જિલ્લામાં 14 સરકારી સ્કૂલ સહિત ગુજરાતની 108 સરકારી સ્કૂલોને હવે મળશે બિલ્ડિંગ.
261 કરોડ કરાયા મંજૂર. બજેટ બાદ 108 સ્કૂલોના બાંધકામ, 108 સ્કૂલમાં કમ્પાઉન્ડ વોલ અને 20 સ્કૂલના રિપેરિંગ માટે 330 કરોડ મંજૂર. ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે લેવામાં આવેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે 25 વાંધા અરજી. આગામી દિવસોમાં વાંધાની ચકાસણી કર્યા બાદ ફાઇનલ આન્સર કી કરાશે જાહેર. ભૂતકાળમાં 4 માર્ક સુધીનું આપવામાં આવ્યું હતું ગ્રેસિંગ. અમદાવાદથી દહેરાદૂન ચંદીગઢ માટે નવી સીધી ફ્લાઇટ. મુંબઈ માટે પણ બપોર બાદ નવી ફ્લાઇટ. એર ઇન્ડિયા એક્સપ્રેસે 3 શહેરની કનેક્ટિવિટી વધારી. રોજની 300 સીટો વધશે. અમદાવાદથી ભાવનગર હવે એસટી બસ માત્ર 3 કલાકમાં પહોંચાડશે. અમદાવાદ ધોલેરા હાઈવે પર દોડાવાશે નવી 42 એસટી બસ. ભાવનગર અમદાવાદને જોડતા એક્સપ્રેસ હાઈવેનું કામ મોટા ભાગે પૂર્ણ. વડોદરામાં વિશ્વામિત્રી નદીનો 40 કિલોમીટરનો વિસ્તાર થશે પુનર્જીવિત. 8 કિલોમીટરના પટમાં બનશે સાયકલ ટ્રેક, ચિલ્ડ્રન પાર્ક અને ક્રોકોડાઇલ વ્યૂ પાર્ક. ગેબિયન વોલની કામગીરી ચોમાસા પૂર્વે કરાશે પૂર્ણ. વૃષણમાં ગાંઠ સોજો હોય તો પ્રોસ્ટેટ કેન્સરની સંભાવના. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 5 વર્ષમાં પ્રોસ્ટેટ કેન્સરના નોંધાયા 331 કેસ. કોઈ પણ અસામાન્ય લક્ષણોને ન અવગણવાની સલાહ. વલસાડમાં કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ બની કફોડી. આગ ઝરતી ગરમીના કારણે આંબા પર કેરીઓ બગડીને ખરવા લાગી. એક તરફ બજારમાં વલસાડી હાફૂસ સહિત કેરીના ભાવમાં ઘટાડો તો બીજી તરફ કેરીના નુકસાનથી ખેડૂતોને બેવડો ફટકો. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળની રજૂઆત. એર કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાના પ્રશ્ને ઉડ્ડયન મંત્રી સાથે બેઠક. જળશક્તિ મંત્રી CR પાટીલે કરી મધ્યસ્થી. સુરતથી દુબઈ, શારજહાં અને બેંકોકની ફ્લાઇટ ફરી શરૂ કરવાની માંગ. મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ વિભાગ બનશે વધુ હાઈટેક. રાજ્યવ્યાપી ફરિયાદ અને સૂચનો માટે શરૂ કરાશે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર. CM હેલ્પલાઇન યુનિફાઇડ પોર્ટલ પર થઈ રહ્યું છે તૈયાર. દરેક વિભાગમાં નાયબ સચિવ કક્ષાના અધિકારી રહેશે નોડલ ઓફિસર. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટના વેધક સવાલ. CECની નિમણૂક પ્રક્રિયામાં સ્વતંત્રતાનો દેખાડો શા માટે? CBIના વડાની નિમણૂકમાં CGIનો અભિપ્રાય લેવાનો હોય તો ચૂંટણી કમિશનરની નિમણૂકમાં કેમ નહીં? કોલકાતાના ડીસીપી શાંતનુ સિન્હાની ધરપકડ. જમીન પર ગેરકાયદે કબજો અને ખોટી રીતે વસૂલીના કેસમાં ઈડીની કાર્યવાહી. મમતા બેનર્જીના નિકટના વ્યક્તિ રહી ચૂક્યા છે શાંતનુ સિન્હા. 10 કલાકની સઘન પૂછપરછ બાદ ઈડીએ કરી ધરપકડ. મધ્યપ્રદેશની બહુચર્ચિત ધાર ભોજ શાળા વિવાદ અંગે આવશે નિર્ણય. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચ સંભળાવશે ચુકાદો. 12 મેના રોજ સુનાવણી બાદ નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત. 25 દિવસની સતત સુનાવણી બાદ ચુકાદાનો સમય. ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 38 શ્રદ્ધાળુના મોત. સૌથી વધુ કેદારનાથમાં 21 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા, જ્યારે બદ્રીનાથમાં 7, ગંગોત્રી અને યમુનોત્રીમાં 5 લોકોના મોત. અત્યાર સુધી 11.81 લાખ શ્રદ્ધાળુઓ કરી ચૂક્યા છે ચારધામના દર્શન. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાગેલા આરોપ દૂર કરવાની વિચારણા. અમેરિકાના અગ્રણી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો. ગૌતમ અદાણી અમેરિકામાં કરશે $10 કરોડ રોકાણ. અદાણીએ અમેરિકા માટે રોકેલી લીગલ ટીમના સભ્યોએ ટ્રમ્પ સરકારને સૂચન આપ્યાનો દાવો. સરકારી શટડાઉનમાં હવે અમેરિકન સેનેટરોને નહીં મળે વેતન ભથ્થા. સેનેટ પોતે જ સરકારી શટડાઉન દરમિયાન સેનેટરોના વેતન અને ભથ્થા અટકાવતો વિથ હોલ્ડ પેનો ઠરાવ 99-0થી થયો પસાર. અગાઉ સરકારી શટડાઉનમાં કોંગ્રેસના સભ્યોના વેતન ભથ્થા ચાલુ રહેવાને કારણે થયો હતો ભારે ઉહાપો. અમેરિકાની ટેકનોલોજી કંપની સિસ્કોએ AI અપનાવી 4000 કર્મચારીઓની કરી છટણી. આ છટણી કંપનીના કુલ વૈશ્વિક કર્મચારીઓના લગભગ 5% જેટલી. AI ડેટા સેન્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માંગ વધી. કંપનીને $1 અબજથી વધુના મળ્યા ઓર્ડર. હવે 15 જૂન સુધી ટેકાના ભાવે ઘઉંની કરવામાં આવશે ખરીદી. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમે કરી જાહેરાત. ખેડૂતોના નજીકના ખરીદી કેન્દ્ર પર જરૂરી દસ્તાવેજ સાથે સંપર્ક કરવા કરી અપીલ.
શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત આંગણવાડીનો કરાશે સમાવેશ. 11 જૂનથી 3 દિવસ માટે યોજાશે શાળા પ્રવેશોત્સવ. બાળકોના 100% શાળા પ્રવેશ માટે ખાસ અભિયાન હાથ ધરાશે. દરેક જિલ્લામાં નોડલ ઓફિસરની કરાશે નિમણૂક. રાજકોટમાં આશરે 16 મંદિરના ડિમોલેશનની તૈયારીને લઈ હિન્દુ સંગઠનોનો વિરોધ. વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ડિમોલેશનની કામગીરી રોકવાની કરી માંગણી. સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈનનો હવાલો આપી નોંધાવ્યો વિરોધ. મેટ્રોના બીજા કોરિડોર પર ટ્રાયલ રનનો પ્રારંભ. સુરતમાં ભેસાણથી અડાજણ ગામ સુધી 6.5 કિલોમીટરના નવા રૂટ પર દોડશે મેટ્રો ટ્રેન. આગામી 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવશે. ભેસાણથી અડાજણ ગામ વચ્ચેના 7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ. નીટનું પેપર લીક થવા મુદ્દે યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું વડોદરામાં. શહેરમાં સયાજીગંજ ડેરી ડેન સર્કલ પર કરાયો વિરોધ. કાર્યકરોએ સરકાર વિરોધ કર્યા સૂત્રોચ્ચાર. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ કરવાનો સરકાર પર લગાવ્યો આરોપ. વાવથરા જિલ્લાના વાંતડાઉ ગામ પાસે ડ્રગ્સ સાથે 2 શખ્સ ઝડપાયા. ભારતમાલા રોડ પર પોલીસે એક કાર અટકાવી તપાસ કરી તો કારમાં સવાર 2 લોકો પાસેથી 18 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે મૂળ રાજસ્થાનના આરોપીઓની કરી ધરપકડ. શિક્ષિકાના ઘરમાં ચોરી કરનાર મહિલાની ધરપકડ. સુરતના કતાર ગામમાં રહેતા શિક્ષિકાના ઘરમાંથી ₹17,77,000ની કિંમતના દાગીનાની થઈ હતી ચોરી. 3 મહિલા પહેલા ભાડુઆત તરીકે રહેવા આવેલી આ મહિલાએ ચોરી કરી હોવાનો તપાસમાં ખુલાસો. દાહોદના પાણિયા ગામમાં નિર્માણાધીન બ્રિજની કામગીરીના કારણે મુશ્કેલી. દિલ્હી મુંબઈ રેલવે માર્ગ પર ઓવરબ્રિજનું કામ 2 વર્ષથી બંધ. પાણિયા અને આસપાસના વિસ્તારથી આવતા લોકોને લગાવવું પડે છે લાંબુ ચક્કર. પ્રાંત અધિકારીએ ટેકનિકલ અડચણ હોવાનું આપ્યું કારણ. ભેળસેળ થકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કતારગામના પટેલ ડેરીના સંચાલકને 1 વર્ષ કેદની સજા અને ₹10,000નો દંડ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વર્ષ 2011માં ડેરીમાં દરોડા પાડી જપ્ત કર્યું હતું નકલી ઘી. 3,60,000ની કિંમતનું હેરોઇન ઝડપાયું કચ્છમાંથી. એસઓજીની ટીમે મુન્દ્રા પોર્ટ રોડ પર આવેલી એક હોટેલમાં પાડ્યા દરોડા. પંજાબ અને હરિયાણાના 3 શખ્સની કરી ધરપકડ. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ નોંધાયો ગુનો. રાજકોટમાં ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સામે જ નોંધાઈ દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ. મહિલા અને તેની 5 વર્ષીય બાળકી પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હોવાનો આરોપ. હેડ કોન્સ્ટેબલ બાળકીને વેચી નાખવા માટે દબાણ કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. રાજકોટમાં ખંડણી માંગનાર વધુ 3 કથિત પત્રકારોની અટકાયત. ભારત હેડલાઇનનો માલિક અમિત ઠક્કર અને તેનો સાગરીત ખોટા સમાચાર છાપી ખંડણી માંગતા હોવાનો આરોપ. રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવ આચાર્યએ પણ ખંડણી માંગ્યાનો આરોપ. અમદાવાદના વેજલપુરમાં થયેલી હત્યાના કેસમાં 2 આરોપીની ધરપકડ. હિરેન સોલંકી પર છરી વડે હુમલો કરાયો હતો. મહાવીર સિંહ અને રણવીર સિંહ નામના આરોપીને પોલીસે દબોચી લીધા. આરોપીઓ અને મૃતક પીજીમાં રહેતા હોવાથી કબાટમાં સામાન મૂકવા બાબતે થયો હતો ઝઘડો. ભરૂચના વાલિયાના સગા ભાઈઓએ અંકલેશ્વરના સોની સાથે કરી 15 લાખની છેતરપિંડી. જયદીપસિંહ અને દિગ્વિજયસિંહ ગોહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ. મિત્રના ગીરવે મૂકેલા સોનાના ઘરેણાં છોડાવી આપવાનું કહી વેચી માર્યાનો આરોપ. અમદાવાદ મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટના પાપે વેજલપુરના બ્રિજનું કામ અધૂરું. સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં નથી બન્યો બ્રિજ. કોન્ટ્રાક્ટરને વધુ રકમ ચૂકવાઈ હોવા છતાં કામમાં વિલંબ થયો. જનતાના ટેક્સના નાણાંનો ખુલ્લેઆમ વેડફાટ. સરકારી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા સરકાર એક્શનમાં. છેલ્લા 2 વર્ષમાં 6,40,000 બાળકોએ અધવચ્ચે છોડી શાળા. અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો કરવામાં આવી રહ્યો છે સંપર્ક. 31 મે પહેલા પૂર્ણ કરાશે સર્વે. એક સર્વે અનુસાર ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં આશરે 16,000 બાળકોએ છોડી શાળા. શિક્ષણ વિભાગે બાળકોને ફરીથી શાળામાં લાવવા માટે શરૂ કર્યું વિશેષ અભિયાન. આ માટે સામાજિક સંસ્થાઓની પણ દેવામાં આવી મદદ. ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર નવો પક્ષ બનાવશે તેવા પોસ્ટર્સ થયા વાયરલ. 2027માં GKTS નામનું સંગઠન બનાવશે તેવો પોસ્ટરમાં ઉલ્લેખ. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી કે આવું કોઈ આયોજન નથી. પોસ્ટર ખોટું હોવાનો કર્યો દાવો.
કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી 790 અંકની મજબૂતી સાથે 75,398.72ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. નિષ્ણાતોના મતે જીઓ પોલિટિકલ તણાવ ઓછો થવાની આશાએ ભારતીય શેર માર્કેટમાં જોવા મળી રિકવરી. એનએસસીનો નિફ્ટી પણ 277 અંકના વધારા સાથે 23,689.60ના સ્તરે થયો બંધ. અદાણી એન્ટરપ્રાઇઝ, સિપ્લા, ભારતી એરટેલ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર. મેટલ, બેન્કિંગ, હેલ્થકેર અને ફાર્મા શેર્સમાં સૌથી વધુ ખરીદદારી. સતત બીજા દિવસે હાજર બજારમાં સોનાના ભાવમાં વધારો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,61,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,62,380ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,48,560ની આસપાસ. એક દિવસના ઉછાળા બાદ ફરી એક વખત ચાંદી થઈ સસ્તી. આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,87,000ની આસપાસ. અમદાવાદમાં 3,938 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 1 કિલો ચાંદી પહોંચી 2,96,300ની આસપાસ. આ વર્ષ અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં ₹57,000નો થયો વધારો. સતત ત્રીજા દિવસે ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો ભારતીય રૂપિયો. પ્રતિ ડોલર 95.73ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 95.61ના ઉચ્ચ અને 95.96ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર પહોંચ્યો 8.30% પર. ઈરાન યુદ્ધની અસર, રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ગેસ વીજળીના ભાવ વધતા એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર પહોંચ્યો 42 મહિનાના ઉચ્ચ સ્તરે. ખાદ્ય પદાર્થોનો મોંઘવારી પર પહોંચ્યો 1.98% પર. આઈપીએલમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. લખનૌના અટલ બિહારી વાજપેયી એકાદ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે રમાશે મેચ. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નઈ માટે મેચ જીતવી મહત્વની. મુંબઈ ઇન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. પંજાબની ટીમને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા. જવાબમાં મુંબઈએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો.